નમસ્કાર. આપણે ભાજપના રાજમાં એટલે કે આ કમળગટ્ટાઓના રાજમાં આપણે જોયું કે તમે અમૃત મહોત્સવ જોયા, અમૃત કાર્ડ જોયો, હવે તમે જીએસટી બચત ઉત્સવ જોઈ રહ્યા છો. આ છેલ્લા 8 વર્ષમાં લૂંટી લૂંટી પબ્લિકની પથારી ફેરવી નાખી, નાના નાના કારખાનાઓ બંધ કરાવી દીધા, લોકોની દુકાનો બંધ કરાવી દીધી. અને આ જ કમલગટ્ટાઓ આજે દુકાને દુકાને ફરીને જે રિશ્વત ને ભ્રષ્ટાચાર કરી મોટા મોટા પાડા જેવા થયા છે, આ જ કમલગટ્ટાઓ અત્યારે દુકાને દુકાને ફરીને લોકોને જીએસટીના ફાયદા સમજાવી રહ્યા છે. તો 8 વર્ષ સુધી તમારું આ જ્ઞાન ક્યાં હતું? તમારા આ વિશ્વગુરુનું જ્ઞાન ક્યાં હતું 8 વર્ષ સુધી? 8 વર્ષમાં તમે ભારતની અંદર કેટલાય વેપારીઓને સુસાઇડ કરાયો જીએસટીના લીધે, અને તમે જ્ઞાન આપો છો સ્લેબ બદલ્યા કર્યા. ભાઈ, તમે સ્લેબ ઘટાડ્યા માનીએ છીએ, પણ તમે સામે 40% એક વધાર્યો છે. કોના માટે વધાર્યો? અને તમે હજુ કહેતા હોય કે અમે બચત. હું છાતી ઠોકીને કહું છું કે મોદી સરકારનો આ ખોટો એજન્ડા છે. આ જ એજન્ડાના કારણે મેન્યુફેક્ચરરો ટૂંક સમય સુધી પોતાનો ભાવ ડાઉન રાખશે, મેન્યુફેક્ચરિંગ કોસ્ટ હાઈ કરી અને ફરી તમને આ જ ઓછા જીએસટીમાં મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધીને જે જૂના ભાવે ખરીદતા હતા એ જ ભાવે એટલી જ ક્વોન્ટિટી મળવાની છે. આ મોદીનું ખાલી ને ખાલી એક પ્રપોગંડા છે. આ લોકોમાં કોઈ ભણેલ નથી. આ બધા અભણ કમલગઠ્ઠાઓ છે અને પ્રજાને લૂંટવા અને શોષવા એ જ આમની નીતિ છે. એટલે લૂંટી લૂંટીને ધરાયા નથી, એટલે મહોત્સવના નામે હજુ બીજા કરોડો વાપરશે આપણા જ પૈસા.